નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું શેર ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યાંથી વાત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે. આજ તારીખ થઈ 7/12/2024ની સાંજે ગુજરાત રાજ્ય પેન્શનર અને નિવૃત્તિ સરકારી કર્મચારીઓ માટે આવ્યા સૌથી મોટા સમાચાર. તો તમે પેન્શનધારક છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કર્યા પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોની પર અવશ્ય લાઇક કરી લેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એટલે કે એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોની પર લાઇક કરી દેજો. તમને ચેનલ પર ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર, વધારે સમયને બગાડ શરૂઆત કરું છું. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર છે. 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવ્યો છે. હવે તે 1 જુલાઈ 2024થી 3% વધારો કરી 53% મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. આમ હવે પેન્શનર્સ અને કર્મચારીને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53% મોંઘવારી ભથ્થું મળશે. રાજ્ય સેવાના 85 તથા અન્ય મળી જ્યાં પણ 45 લાખ કર્મચારી જ્યાં પણ 63 લાખ પેન્શન લાભ મળશે. રાજ્ય સરકારના પંચાયતના કર્મચારી જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થામાં પગાર તફાવતની રકમ ડિસેમ્બર પગાર સાથે પેન એન્ડ જાન્યુઆરી 2025 રોકડ ચૂકવણી રહેશે. આ મોંઘવારી ભથ્થામાં 50% પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતાં ઓછી રકમની ગણતરીમાં લેવામાં આવશે નહીં. આ પગારના કર્મચારીને મળશે મોંઘવારી ભથ્થાનો લાભ. આ હુકમ જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકારના સ્ટક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ માધ્યમિક શાળામાં ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક બિનસરકારી કર્મચારીઓ સહાયક અનુદાન મેળવતી બિનસરકારી શાળાઓની સંસ્થા તેમજ કર્મચારીઓને રાજ્ય સરકારને મંજૂરથી 7મા પગાર પંચ પ્રમાણે પગાર સુધારણા લાભ આપવામાં આવેલ છે તે નવા કર્મચારીઓને લાગુ પડશે. આ મોંઘવારી ભથ્થાનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો, પંચાયત પ્રતિનિયુક્ત ઉપર અથવા બદલી પામેલા કર્મચારીઓ તેમજ કામ કરતા કર્મચારીઓને જેમના 7મા પગાર પંચ મુજબ પગાર ધોરણ સુધારણા મંજૂર કરવામાં આવશે અને તેમને મળવાપાત્ર થશે. પંચાયત દ્વારા તેમના કર્મચારીઓ મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના કારણે બિનસરકારી માધ્યમિક શાળાના તેમાં શિક્ષકો તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓ તેમના કર્મચારી આપતા થતા મોંઘવારીના કારણે થતો ખર્ચ આ હુકમ નિશ્ચિત કર્યા પ્રમાણે વિનિમય કરવામાં આવશે. આ હુકમને કારણે થતા ખર્ચ સરળતા અનુદાન પાત્ર ગણવામાં આવશે કે જેથી મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાઓની તફાવતની હિસ્સા રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ. રાજ્ય સરકારના પ્રવર્તન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમ 7મા પગાર પંચ મુજબ પગાર સુધારો થશે તે મળવાપાત્ર થશે અને નિર્ણય અખિલ ભારતીય સેવા AIS અધિકાર પર લાગુ પડશે. મોંઘવારી ભથ્થું શું છે? તો મોંઘવારી ભથ્થું એવું નાનું છે સરકારી કર્મચારી મોંઘવારી વધવા છતાં તેમનું જીવન ધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાના સરકારી કર્મચારી, નાના સરકારી કર્મચારી, નાના પેન્શનધારકોને આપવામાં આવે છે. 30મી વર્તમાન મોંઘવારી ભથ્થામાં દર 6 મહિને એની ગણતરી કરવામાં આવશે. આ સંબંધિત પગાર ધોરણ આધાર કર્મચારી મૂળ પગાર અનુસાર ગણવામાં આવશે. તે શહેરી અને અર્ધશહેરી ગ્રામીણ વિસ્તારમાં કર્મચારી માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.